शिकायत नहीं है किसी से, पर अफसोस है कि खुद को गलत जगह पर खर्च कर दिया। और ईमानदारी अक्सर अकेली होती है, लेकिन कभी शर्मिंदा नहीं होती। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે પાર્ટ 1 જોયો અને હું પાર્ટ 2માં અંકલની સ્ટોરી લઈને આવી છું, જેમને આ વાક્ય પ્રમાણે જેમના જીવનમાં ઘણી બધી ઘટના બની છે. એમણે એમના પરિવારનો, એમના બાળકોનો ખૂબ જ સાથ અને સહકાર આપ્યો, પણ જ્યારે એમને જરૂરત પડી કોઈના સપોર્ટની, કોઈના સાથની, ત્યારે કોઈ પણ એમની સાથે ઊભું ન રહ્યું. એમણે એમનો મુશ્કેલ સફર એકલા જ તય કર્યો અને એ મને એ જ આખી કહાની કહી રહ્યા છે. જ્યારે મેં એમને પૂછ્યું કે અંકલ, તમારા બાળકો ક્યાં છે, તમારા પત્ની, તમારું પરિવાર, ખૂબ જ ભાવુક થઈ ગયા એ. પણ એમણે મને કહ્યું કે મારે તો ખૂબ જ સરસ પરિવાર હતો. મારી પત્ની હતી, મારા બાળકો હતા. હું સુરતનો રહેવાસી હતો, સુરતમાં હીરા ઘસતો હતો અને કામ કરતાં ખબર નહીં ક્યારે એમને દેવું થઈ ગયું. એમને થોડા ઘણા સપોર્ટ, સાથ સહકારની જરૂરત હતી, પણ કોઈએ સપોર્ટ ન કર્યો. અને એક દિવસ એમણે વિચાર્યું કે હું આત્મહત્યા કરી લઉં, અને એમણે એમના જીવન ટૂંકાવવા માટે ખરેખર એવો જ એક પ્રયાસ કર્યો. એમણે પોતાનું જીવન ટૂંકાવવા માટે ટ્રેન નીચે આવવાનું નક્કી કર્યું અને એમણે ટ્રાય પણ કર્યું. પણ અફસોસ એ વાતનો હતો કે ઘણા લોકો એમને જોઈ રહ્યા હતા, પણ કોઈએ એમને રોક્યા નહીં, કોઈએ એમને પકડ્યા નહીં કે કોઈ. અને જોતજોતામાં એમણે એક્સપ્રેસ ટ્રેન આવતી હતી અને કૂદી ગયા અને એમના બંને પગ એ ખોઈ ચૂક્યા છે. અને એમનું એ જ કહેવાનું હતું કે કાશ હું મરી ગયો હોત તો સારું હતું એમ. પણ એ તમારા કે મારા હાથમાં નથી, એ ઉપરવાળાના, કુદરતના હાથમાં છે. એણે નક્કી કર્યું છે કે આપણે કઈ રીતે જીવન જીવવાનું છે, તમારું કે મારું કંઈ ચાલવાનું નથી. તો બસ એ પ્રાર્થના સાથે હું વિદાય લઈશ કે ભગવાન એમને સ્વસ્થ, તંદુરસ્ત રાખે, એમનું મનોબળ મજબૂત રાખે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.